ઘરે મિત્રો હવન હોવાથી ઉપર મિત્રો આપણે અગાસીમાં માંડવો નાખી દીધો છે અને પછી રાતે આપણે નીકળી ગયા બધી તૈયારી કરીને જમવા વાડીમાં. જય માતાજી મિત્રો, મારું નામ છે યશ ને આપણા ઘરે માતાજીનો હવન હોવાથી મંડપ વાળા ભાઈ આવ્યા છે તો ઉપર માંડવો નાખે તો ચાલો આપણે ઉપર જઈને જોઈએ. એટલે મિત્રો આપણે વીઆઈ અગાસીમાં ને અહીંયા મંડપ સ્વીચ વાળા એનો માંડવાની તૈયારી કરે છે બાંધીને, તો ચાલો તમને દેખાડીએ. મિત્રો જો આ અગાસી અને ઓલી અગાસી બંને સાઈડ એને માંડવો આવશે ને જોવા તમે ઉપરની બાજુ બાંધેલો છે એટલે હજી હે ને પડદા ને એવું નથી બાંધ્યું, હજી ખાલી લાકડા બાંધ્યા છે ફરતે. જોવા તમે મિત્રો આપણે હવે નીચે જઈને જોઈએ. નીચે ગાડલા ને એવું બધું ઘણું બધું આવેલું છે, સીટ ગાડલાની અને પંખો ને એવું બધું છે, પાછું ખુરશી પંખો ગાડલાની સીટ ને એવું બધું છે, ઈ તમને દેખાડું ચાલો. અહીંયા જોવા તમે ખુરશી ગાડલા અને પંખો ને ઘણું બધું છે, તો બધી વસ્તુ આવી ગઈ છે ટોટલી જે મંગાવી હતી. તો મિત્રો આજે આ મંડપ વાળા ભાઈએ શું શું કર્યું છે તો ઈ દેખાડું, અને કાલે તો ઈ ખાલી ફરતે લાકડા બાંધીને વયા ગયા હતા, તો આજે દેખાડું ચાલો તમને શું કર્યું છે કામ. એ જોઈ શકો છો ખુરશી બેસવા માટે ગાડલાની સીટ અને ઓશિકા ઘણા બધા છે, અને સામે જોઈએ તો મિત્રો ખુરશી ગોઠવાઈ ગઈ છે અને બે પંખા છે અને ઉપરની બાજુ મિત્રો માંડવો નખાઈ ગયો છે અને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે મંડપને લગતું, તો જોઈ શકો છો તમે. મિત્રો આપણે હવે નીકળી ગયા છે હવન કુંડ લેવા માટે, તો ચાલો આપણે જઈએ હવન કુંડ લેવા માટે. આપણે પછી મિત્રો ખોટો સમય બગાડ્યા વગર રિક્ષા લઈને નીકળી ગયા યજ્ઞકુંડ લેવા માટે. મિત્રો હું ને મારો ભાઈ આપણે મિત્રો ફાઇનલી યજ્ઞકુંડ ને આપણે રિક્ષામાં વ્યવસ્થિત રીતે મૂકી દીધો છે. જોવા તમને દેખાડું તો જોવા મિત્રો આપણે વ્યવસ્થિત રીતે મૂકી દીધો છે યજ્ઞકુંડ. પછી સાથે સાથે આંબાના પાન પણ લઈ લીધા. આપણે રિક્ષામાં શાકભાજી લઈને વાડીમાં નીકળી ગયા. આપણે આવી ગયા એ વાડીમાં અને શાકભાજી ને એવી બધી વસ્તુ ઉતારી છે જમવા માટેની. વાડીમાં તો ઉતારી નાખી વસ્તુ બધી રિક્ષામાંથી, તમને દેખાડું છું. ફાઇનલી શાક અહીંયા ફૂકવા મૂકી દીધું છે તો અહીંને જોવા તમે. ત્યાર પછી મિત્રો આપણે કેરબા લેવા નીકળી ગયા. પાણીના કેરબા લેવા આવ્યા છીએ તો આપણે ફટાફટથી રિક્ષામાં ચડાવી દઈએ. તો ચાલો આપણે પછી લઈ લીધા 4 કેરબા. કેરબાને અહીંયા મૂકી દીધા છે અને અંદર સાંજનું જમવાનું બને છે. તો બધી વસ્તુ મૂકીને હવે ઘરે ઓલા યજ્ઞને ઉપર મૂકવાનો છે અગાશીમાં. ફાઇનલી મિત્રો આપણે હવન અને આંબાના પાન ને એ બધું લઈ આવ્યા છીએ તો લગાડી પણ દીધા. ચાલો તમને દેખાડો. તમે જોઈ શકો છો આપણે આંબાના પાન ફરતે લગાડી દીધા છે. તો તમે મંડપની ચારે બાજુ લગાડી દીધા અને વચ્ચે આપણે હવનનો કુંડ પણ રાખી દીધો છે જોવો વચ્ચે. અને અહીંયા ઘણા બધા બાજોટ ને એમ છે, પાટલા ને બાજોટ ને એમ. તો બસ મિત્રો આપણે એટલી તૈયારી કરી છે. જોવો તમે હવે આપણે જમવા જાશું હવે વાડીમાં. મિત્રો આટલી તૈયારી કરી, હવે જેટલી જરૂર પડશે એ વસ્તુ આપણે લઈ આવશું. તો આપણે હવે ઘડીક આરામ કરી લઈએ. મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે વાડીએ જમવા માટે, તો વાડીએ જઈએ આપણે જમવા. સરસ મજાનું ખાવાનું રાતના જમવાનું બનાવી દીધું, ગોઠવી નાખ્યું. જોવા તમે હવે બધા જમવા બેસશે ને આપણે પીરસવાનું. મિત્રો આપણે પીરસી લીધું હોય તો આપણે જમવા બેસી જાય. ફાઇનલી મિત્રો અમે બધા ભાઈઓ બેસી ગયા જમવા બેસી ગયા. પાપડ થી શરૂઆત કરીએ. પીરસીને જમવા બેસી ગયા હતા અને મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક ખાઈ લીધું અને સાથે પુલાવ ભાત અને પાપડ ને અથાણું ને મસ્ત હતું જમવાનું. તો હવે આપણે ઘડીક બધા સાથે વાતું કરીએ અને પછી ઘરે જઈએ. આપણે મિત્રો હવે જમીને બધી વસ્તુ એક બાજુ મૂકીને આપણે હવે ઘરે જઈએ છીએ અને કાલે હવન છે તો હવે ડાયરેક્ટ કાલે સવારે મળીએ.